મામલતદાર શું ન્યાય કરતો હતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય ન દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે. ધારાસભ્યને ફાંસી ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, ફરીવાર એક નવો વિવાદ ચાલી રહ્યો છે. વિસાવદરની અંદર મિત્રો ભેસાણ તાલુકાનું ગામડું છે. તેને લઈને એક બેનનું મકાન છે અને મકાનની આગળ જે બેલાની પાળી કરી દેવામાં આવી છે ભાજપવાળા તંત્રના જે કાર્યકર્તા છે તેને દ્વારા. તો મિત્રો, એ ભાઈનો પેલો વિડીયો જોઈ લો તમે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે, હવે તું આય. તો મિત્રો, વિડીયો તમે જોઈ લીધો ને, એ ભાઈ એવું કહી રહ્યા છે કે જેનામાં તેવડો આ બેલા હટાવી દે અને તું આવી જા અને તારા બાપને પણ લાવી. એ ભાઈ એવું કહી રહ્યા છે. તો હવે 8 વર્ષ સુધી કાઢે તો એ બેલા નથી હાલે. અને તેની બાદ આપણા વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા અને એ બેને મિત્રો ઘણા પ્રયત્ન કર્યા છે. અદાલત સુધી કેસ ગયેલો છે. એ બેલા ઘરમાં રાખ્યા હતા તો પણ અદાલત કાંઈ પણ કરી શકી નથી. અને ઘણી બધી બેને પ્રયત્ન કર્યો, કારણ કે ભાઈ રોજનો ડેલો હોય અને એનું હલાણ હોય અને ન્યામોર બેલા રાખે તો મિત્રો કેમ કોઈને પોહાય. હવે એ બેનના ઘરમાં જ બેલા રાખી દીધા છે અને ત્યાં પૂગી ગયા છે. હવે વિસાવદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા. તો હવે બેને ગોપાલભાઈ ઇટાલિયાની મદદ લીધી અને ગોપાલભાઈ ઇટાલિયા આવીને આમ કીધું કે જેને જે ખીલા ખોડવા એને ખોડી દે. હું ખુદ ધારાસભ્ય આવ્યો છું અને મને ભલે ફાંસી આપવી તો આપી દે અને જેને જે કરવું કરે. આ બેલા હટાવી દીધા છે પણ મને હવે થોડોક નવરો થઈ જવા દેવો કે નવરો થઈ જાય એટલે કે હવે જેસીબી લાવીને મારું મશીન લાવીને એટલે કે જેસીબી બધા જેસીબી લાવી અને આ દિવાલ જે છે ને હાવ ઉપાડી દઈશ મૂકી અને હવે જેને જે કરવું એ ભલે થઈ જાય. અને મિત્રો, એ બેન એવું કહી રહ્યા છે કે ભાજપ તંત્રના જે લોકો છે કાર્યકર્તા ભાજપના કે ભાજપના જે કાંઈ લોકો છે એ કે મારે ડેલી મોરાઈને ફટાકિયા ફોડે અને એ લોકો એમ કે ફટાકિયા ફોડતા ફોડતા કે અમે ડેલી અંદર ઘા કરે છે એટલે કે ફટાકિયા જગ્યું ને ડેલી અંદર ઘા કરે છે, કોઈ ડેલી અંદર ફૂટે ને એમ. તો મિત્રો, જોવો તો ખરા કેટલી હદે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હવે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર આવ્યા તો સારું કામ થવાનું છે અને આમ જનતા બધી જોવે છે. તો ધીમે ધીમે હવે બહુ એટલે બહુ આ હોબાળો ફાટી પડ્યો છે અને ગોપાલભાઈ ઇટાલિયા તરફ બધી પબ્લિક વળી છે. ત્યારે માર્કેટની અંદર મિત્રો ભાજપ સામે ટક્કર લઈને આવ્યા ગોપાલભાઈ ઇટાલિયા છે આમ આદમી પાર્ટી. આજ દિવસ સુધી મિત્રો કેજરીવાલ હતા તો મીડિયમનું હાલતું હતું માર્કેટની અંદર. ગોપાલભાઈ ઇટાલિયાની એન્ટ્રી થઈ ગઈ છે. તો આપણે સૌ કોઈ જાણો છો ત્યારે વિસાવદરની અંદર મિત્રો બહુમતથી જીતાઈ ગયા ગોપાલભાઈ ઇટાલિયા અને ધીમે ધીમે હવે ભાજપવાળા સામે એની સામે પાર્ટી ઊભી થઈ ગઈ છે. અને મિત્રો, હા, આપણે આમ જનતાને ક્યાંય પણ હવે અટકવાનું કે મૂંઝાવાનું છે નહીં, કારણ કે આપણે સૌ કોઈ લોકો જાણો છો આપણે કામ કાંઈ પણ અટકતા હોય અથવા ગામડાનું કોઈ પણ કામ હોય ત્યારે લોકો બધો એક જ ડાયલોગ યાદ રાખ્યો છે, હવે આ અમારું કામ કરી દેવું છે કે પછી વિસાવદરવાળી કરવી. બધા લોકોને એક જ ડાયલોગ યાદ રહી ગયો છે. તો ચાલો એક ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લે જે ભાઈને સામે ધમકી આપી દીધી છે કે જેને જે કરવું એ કરી લે.